વિહક વર્ષ પછી પાછું કેવું થાય, ઓલી રોટલી એમાં બહેનોમાં એનો પ્રેમ ભાઈઓ, પણ આ જેઠાવ ઝટકી જાય છે. એમાં ઓલો રોટલીમાં વાળ આવ્યો, આને તો ખીજાવું થું તે વાક જ ગોતતો હતો. હવે રોટલીમાં વાળ આવ્યો તા તો આ મીડ્યો ત્રાડ્યું નાખવા, આ વાળ આવ્યો રોટલીમાં, આખું છે કે કોડિયું છે? તો ઓલી બિચારી કીધું કે પણ ઈ રોટલી એક વાર મૂકી દો ને, બીજી બનાવું જ છું, મૂકી દો એક બાજુ. એટલે આવી રીતે લોટ બગાડવાનો, આવી રીતે કરવાનો. રાખો પ્રોગ્રામ રાખો, હું વાટ જોઉં છું તમારી. બધાનો આગ્રહ બહુ છે, બધાનો આનંદ બહુ છે. કહેવાનો મતલબ કે મહેમાનો એટલા આવ્યા છે, પણ અમને શું કહેવાનું, અમને આમ ઘડીક આમ છૂટા પટે બાપા, આમ જો અમારી પતંગ સગે અને સગાવા ગયો ઘડીકમાં, વશમાં પેસ ન નાખો પાર્થ. એટલે એ ઓલી બેન એમ કીધું કે રોટલી એક વાર મૂકી દો ને, પણ એક વાર મૂકી દેવાની. આવ્યો કેમ વાળ, આખું નથી. એટલે ઓલી બેને કીધું ગરમી બહુ છે, બપોરનું ટાણું છે, મારા માથા ઉપર વારા ઘડી હાથ વયો જાય છે, તે મારો જ વાળ હશે, તારો વાળ હોય તો ખાઈ જવાનો. હું એમ ક્યાં કહું છું તમને, પ્લીઝ બકા પ્લીઝ. નહીં નહીં નહીં, તું રમત ન કર. કેમ વાળ આવ્યો? અરે પણ મારો વાળ છે, તારો વાળ હોય ખાઈ જવાનો. હા, પછી બેન નો મગજ ગયો, રોટલી ને એક બધું મૂકીને બાજુમાં આવી. ક્યાર નહીં કહું છું મારો વાળ છે, મારો વાળ છે. રોયાવ તમને દાંત આવે. બાપુ જોવા આવ્યા ને તેથી આની મમ્મી કહેતી હતી મારો દીકરા લાખોમાં એક છે, અને મારા દીકરાને ઇંગ્લિશ સિવા ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવા ફાવતું નથી આવે. અને એવા હારા હારા ઘરના માગા આવતા હતા, મારા બાપે ગધેડા ડોકે હીરો બાંચ્યો. અને હું તમને ક્યારની કહું છું ઈ મારો વાળ છે, મારો વાળ છે. હવે નથી ગમતો ને, પણ સાંભળી લો ગુગુ, ઈ જ વાળ ઉપર તમે એકવાર ગીત ગાયેલા છે, રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે. આ તારો પ્રેમ ક્યાં મરી ગયો? પ્રેમ હોય તો વાળ હું અંબોડો આવ્યો હોય તો ગળકી જાય. આ તો બોલો ખાઈ ગયો. બોલો બસ પ્રેમથી જીવજો. મારો કહેવાનો અર્થ ક્યારે જિંદગી પૂરી થઈ જાય નક્કી નથી સાહેબ. મૃત્યુ છે એ ફાઇનલ છે, ક્યારે છે એ ખબર નથી. માટે કાલે જ છે એવું સમજીને આજે આવા હારા કાર્ય કરતા રહીએ. કાકલોતર પરિવાર આવો રૂડો જયારે કાર્યક્રમ આવી કથાનું આયોજન કર્યું છે, બસ આ મેદાન મારી ગયો એ ફાઈડ્યો. આજે વર્ષો પછી બાપુ જયારે ગોવિંદ કાકા ધોળકિયાએ કથા કરી હતી ત્યારે જે માહોલ હતો ને એવો માહોલ આ ભાગવતનો આજે પાછો બન્યો છે. આવા મોટા આયોજન જેમ આપણે એને યાદ કર્યા એમ કહેવા ગયો સાહેબ પાછું ભવિષ્યમાં કોક યાદ કરશે. કાકલોતર પરિવારે કથા કરી હતી એવું રૂડું આયોજન થયું છે. એટલે બસ આવા સારા કાર્યમાં મોતીડા પુરોવી લેજો, બાકી ક્યારે ગોબો ઉપડી જાય નક્કી નહીં. હાવ ઝીણો જોક્સ કહો, હાવ પાતળો, હાવ સમજાય તો સમજાય, નકર નોય સમજાય, એમાં મારું કાંઈ નહીં. હાવ પાતળો જોક્સ. એક ડોક્ટર દર્દી પાસે બેઠા, દર્દીના છેલ્લો સમય ચાલતો હતો. ડોક્ટરને છું આ દર્દી જીવે એમ નથી, પણ મારાને કેવું કેમ કે આ ગુજરી જાય તો એને બેહી જાય ભાઈ, બેહી જાય, બેહી જાય, પટદીને બેહી જાય તરત નાન્યા નહીં. એ ભણતો તેથી નહોતો બેહતો, કારણ કે કેમેરા વાળા છે. એ તો હું સાઈન કહું, ઘરનો ડાયરો છે. એટલે મૂળ વાત ડોક્ટરને થયું કે કેવું કેમ કે તું ગુજરી જવાનું છો એમ. એટલે નિમાણાથી ડોક્ટર બેઠા હતા, દર્દીએ કીધું હું ડોક્ટર સાહેબ મુંજાણા કે કાંઈ નહીં, બિલની ચિંતા છે, કઈ બિલ નહીં કે બિલની નહીં દિલની. કે પણ તકલીફ શું છે? કે તકલીફ કાંઈ નથી ડોક્ટર કહે,
પણ ભાઈ તમને એક વાત કહું, દર્દીને કહે તો દર્દી કે કયો ને, એ કે તારા મોબાઈલમાં ડિલીટ કરવા જેવા મેસેજ પડ્યા હોય ડિલીટ કરી નાખજે. બાપુ આ અદ્ભુત વાત છે કે મારા ભાઈ તારા મોબાઈલમાં એવા મેસેજ પડ્યા હોય તું ગુજરી જા, પછી પાછા જો સમાજ કે તારો પરિવાર જોવે તો ભોઠા ન પડે. કર આવા હતા, આમાં તો આવા મેસેજ પડ્યા હતા, માટે હજી તારી પાસે સમય છે તો ડિલીટ કરી નાખજે એમ કહેવા ગયો. બાપ આપણે માણા છીએ, ભૂલ્યુંથી ભર્યા હોઈએ, પણ જીવીએ છીએ ને ત્યારે આવી ભાગવત કથાઓમાં આવીને કાંઈક આપણી ભૂલ્યું રૂપી કાંઈ એવા મેસેજ પડ્યા હોય ને એવા ડિલીટ કરીએ, કારણ કે ગયા પછી જગત આપણને યાદ કરે ભલા માણસ. બાકી જો આપણે પ્રેમની ને લાગણીની વાતો થાય બધે ન હોય. એક ફેક્ટરીમાં બાપુ આગ લાગી, એક ફેક્ટરીમાં એવી આગ લાગી કે કોઈ એમાંથી બચ્યું જ નહીં, પણ કંપનીનો માલિક બહુ સારો હતો. કંપનીનો માલિક ડાયરેક્ટ મીડિયા સામે આવી ગયા અને સરસ જાહેરાત કરી નાખી કે ભાઈ જે આ ફેક્ટરીમાં જે કંપનીમાં જે કામ કરતા હતા એ લોકો મારા કર્મચારીઓ નહોતા, મારું પરિવાર હતો. જેટલો મારો અધિકાર કંપનીમાં છે એટલો જ અધિકાર, કારણ કે વયા ગયા પછી આવું બધા બહુ કે જેટલો અધિકાર મારો હતો એટલો જ મારા કર્મચારીઓનો અધિકાર છે. માટે દરેકના ખાતામાં જેણે જેણે જીવ ગુમાવ્યા છે એના દરેકના ખાતામાં 51 લાખ રૂપિયા કંપની નાખશે. હવે 51 લાખની વાત આવી એટલે અમુક માણસો અમુક પરિવારે તો એવું કીધું કે રૂપિયા શું કરવા, માણસ જેવો માણસ ગુમાવ્યો છે. પણ બધાય નો હરખ્યા હોય ને. એક બેન તો ટીવી સામે ટક્કર લઈ ગયા, 51 લાખ. આ શેઠિયો થોડો કહેવાય, આ તો ભગવાન કહેવાય બેન, ભગવાન કહેવાય. હા દીકરા અહીંયા આવી તો બચા કે હા મમ્મી આ સમાચાર આવે જે તારા પપ્પા જે ફેક્ટરીમાં નોકરીમાં જતા ઈ જ ફેક્ટરીમાં આગ લાગી ને બેટા. કે હા મમ્મી ધીરજ રાખજે બેટા, હિંમત રાખજે મારો બાપ, હવે ક્યારે કેવા સમાચાર આવે એ નક્કી નહીં. 51 લાખ બેટા હિંમત રાખજે મારો બાપ. લાવ તાર બાપાનો ફોટો ગોતતો, હમણાં તાર બાપાના ફોટાની જરૂર પડશે બેટા. તો છોકરે ફોટો આપ્યો તો ફોટા માથે ઓલી માખ્યું બે ને કાળા ટપકા થઈ ગયેલા. હવે એક તો એને 51 લાખના હરખને છુપાવવાનો દુઃખ વ્યક્ત કરવાનું, એમાંય અટવાણીઓ એ ફોટો સાફ કરતી જાય એના પતિનો. એ તમારા આત્માને સદગતિ કરજો, વાહે ડાયરો કરશું, ભાગવતે કરશું. 51 લાખ તમારા આત્માને સદગતિ કરજો. હજી આમ વાતો કરતી હતી ને ત્યાં દરવાજે ટકોરા થયા. ઓલી ફોટા હોતી ઊભી થઈ, દરવાજો ખોલ્યો તો ઘૂઘુ ઉભો ઉભો માવો છોડતો તો બોલો ત્યાં તો બાઈ ટક્કર લઈ ગઈ કે આ કોઈ બચ્યું નથી ને આ આવ્યો ક્યાં થયા. પણ એને શું થયું કે આ પદ્માને મળવા આવ્યો લાગે, એટલે એનું નામ પદ્મા હતું આ બેનું નામ, કે આ ભૂત થઈને મળવા આવ્યો લાગે. એને કોકે કીધેલું ભૂતના પગ અવળા હોય, આને જોયું તો આ તો સપર પગાના સીધા પગ હતા. હા એટલે ઓલો ઉભો ઉભો કે શું સામુજો છો કે કાંઈ નહીં, તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? કે લાગીને સમાચારમાં તો હવે કોઈ નથી બચ્યું. ઓલો કે કોઈ નથી બચ્યું. તો તમે? હું માવો લેવા બહાર ગયો તો. પછી જે બાઈ ખીજાણી કેતું નહીં કહું માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસનમાંથી બહાર નથી નીકળવું, કારણ કે માવો 51 લાખનો છો સાહેબ. આ એની વાતો નો રે મારા વાલા. પણ અહીંયા એટલી સંખ્યામાં દાદા માતાઓ બેઠી છે. આ માવું જયારે એનો ધર્મ પકડીને રાખશે ને, અને આવી રીતે ધર્મના કાર્યમાં આપણી માવું બેઠી છે ને, હજી હું સાતી ઠોકીને કહું કે હો વરહ સુધી હજી કોઈના બાપની તાકાત નથી કે હિન્દુસ્તાનમાં સનાતનનો વાળ વાંકો થઈ શકે. બાપ શું કામ? પાયો માં છે. કારણ કે ઘરે બેન ન હોય તો કોઈ ભાઈ ન હોઈ શકે, ઘરે દીકરી ન હોય તો કહેવાય ગયો ભલે હાથ દીકરાનો બાપ હોય, પણ એ બાપ ન કહેવાય જ્યાં સુધી ઘરે દીકરી આવે ને ત્યારે ખરા અર્થમાં એ બાપ કહેવાતો હોય છે. એનો અધિકાર લાગી જાય. હું ઘણી વાર જાહેરમાં કહું છું કે દીકરાનો જન્મ થાય ને ત્યારે બાપ યાચક બની જાય છે, માંગણ બની જાય છે બાપ. દીકરાનો જન્મ થાય એટલે પિતાજી માંગણ થઈ જાય. શું કામ? મારા દીકરાને એડમિશન આપો, મારા દીકરાને દીકરી કોક આપો, મારા દીકરાને નોકરી આપો. પણ
જેથી દીકરીનો જન્મ થાય ને ત્યારે એ બાપ દાતાર થઈ જાય છે. શું કામ? કરોડપતિના દીકરાને દીકરીના બાપ પાસે આવવું પડે. અને છેલ્લે દાતાર એ માટે કે જગતમાં મોટામાં મોટું દાન હોય તો એ કન્યાદાન છે. અને એ કન્યાદાન દેવાનો અધિકાર જેથી બાપને મળતો હોય ને ત્યારે બાપને હરખ થતો હોય. અને એટલે ધરાવીને ધાન ન નીપજે, કુડબીને મારું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં હોથલ હોય. અને વિચાર તો કરો કે જે ધરતીમાં ભગવાન કૃષ્ણની કથા થઈ રહી છે, બાપા મને બહુ ગમે છે. કેવી ઘટનાઓ છે. તમે આ વ્યાસપીઠ ઉપરલી પૂજ્ય જિગ્નેશ દાદા ભાગવતની કથા કરતા હોય, 5,500 વર્ષ પહેલાની ઘટના છે, પણ દાદાના મુખેથી સાંભળી ત્યારે એમ થાય કે આ ગઈકાલની ઘટના છે. આ કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે. ભાગવત કથા એને ધ્યાનથી સાંભળજો. અને બહેનો આપને પગે લાગીને કહું, દીકરીઓ આપને પગે લાગીને કહું, તમારા ભાઈ તરીકે સમજો, તમારા દીકરા તરીકે સમજો. સગર્ભા સ્થિતિ હોય ને ત્યારે 8 મહિના પગે લાગીને કહું, એની સાસુઓને પગે લાગીને કહું કે દીકરીઓ પાસે કાંઈ બીજું કામ ન કરાવતા એને 8 મહિના એને ભાગવત આપી દેજો. બેઠ્યું બેઠ્યું ભાગવત વાંચે. એને ગીતાજી આપી દેજો. બેઠ્યું બેઠ્યું ગીતાજી વાંચે. એને રામચરિત્ર માનસ આપી દેજો. એ બેઠ્યું બેઠ્યું રામચરિત્ર માનસ. અને દીકરીઓને કહું, ભગવત કથામાં રૂક્ષ્મણીએ લખેલો પત્ર ભગવાન કૃષ્ણને એ મારી દીકરીઓ કંઠસ્થ કરી લે. અને રામકથામાં રામાયણમાંથી સીતાજીએ જે ભવાનીની સ્તુતિ કરી છે, આ 2 પાકા કરી લે સાહેબ. અને પછી એના ઉદરમાલી જે દીકરો જન્મ છે ને એને તમારે સલાહ નહીં દેવી પડે, એ સમાજને સલાહ દે એવો થશે. શું કામ? એ ગર્ભ સંસ્કાર છે આ દેશના. બાપુ કેવા સંસ્કાર છે આ દેશના. ધારીએ તો બાપ તમને જોક્સ ઉપર જોક્સ કહી શકે, પણ આ ભાગવતના મંડપમાં બેઠા છો, પૂજ્ય દાદાની હાજરી છે, પૂજ્ય બાપુની હાજરી છે, આપ જેવા બધા બેઠા છો. કેટલી વાર મોતના મોઢામાંથી બહાર નીકળ્યા છે. મોત શું કહેવાય મેં જોયું છે. मौत क्या चीज है ये मैं तुझे बता दूं. एक मुसाफिर था, रास्ते में नींद आ गई. मृत्यु आवશે પણ એની પહેલા જેટલા આવા કાર્યો. ઓલો આપણો ગામડાનો એક બહુ સારો પ્રસંગ છે. હવે તો ઘરે ઘરે આપણી રીતે બહુ સુવિધા સારી થઈ ગઈ છે, પણ પહેલા તો હાથે દળવું પડતું. ગામમાં કોક હારા માણસની ઘરે ધાંગધ્રાની ઘંટી હોય, એની ઘરે દળવા જાય. 2 બહેનો પોતાના લોટના બાજરાના ડબ્બા લઈ અને દળાવા ગઈ. એ પાછું 2 બહેનો હારે મોટા ઉંમરના માતાઓ બેઠા એને બધાને ખબર છે. 2 બહેનો હામી દળાવા લાગે. એ 2 બહેનો દળાવા ગયો, દળતું થયું તો એક બેન શું કરે, એ બીજી બેનનો વારો આવ્યો ને, એનો બાજરો આવ્યો તો એ દળતી જાય અને એક મુઠ્ઠી ઘંટીના ગાળામાં મુઠ્ઠી નાખે અને હારવાર તાજો બાજરો હારવાર બુકડા મારતી જાય. એટલે ઓલી બીજી બેન હામી બેઠી હતી ને, એને શું કીધું ખબર કે બેન આ સારું ન કહેવાય, દળતી જા અને આ ખાઈ નહીં સારું ન કહેવાય, લક્ષણ સારા ન કહેવાય. તા તો ઓલી બમણી થઈ, વધારે મળી બુકડા મારવા. ટૂંકમાં લોટ દળાઈ ગયો. 2ના ડબ્બા 2ની માથે 2 બજારમાં લે હાલી જાતી હતી. બનેલું એવું બાપુ, થોડોક વરસાદ થયેલો. થોડા વરસાદે લફકણો બહુ હોય, થોડી બુજ્જે વાયડાઈ બહુ હોય, થોડા પૈસે આચકલાઈ બહુ હોય. એમાં થોડુંક લપકણું થઈ ગયેલું. એ 2 બહેનો લઈ ડબ્બા લઈને નીકળી, બજારમાં લપકણું થઈ ગયેલું અને 2 લપસી, 2 પડી, 2નો લોટ ઢોળાઈ ગયો. 2નો લોટ ઢોળાઈ ગયો એટલે એક બાઈ બળી રડવા, અરે વાલા મોયું મારા આખા દીનો આજ લોટ ઢોળાઈ ગયો. એટલો જ ઘરમાં લોટ હતો, એટલો જ બાજરો પડ્યો હતો, એટલો જ આજ લોટ એ ઢોળાઈ ગયો. એ થોડોક જેટલો હરખો થાય એટલો લોટ ભર્યો. ઓલી બીજી બાઈ હતી ને, એ ખડખડ દાંત કાઢતી હતી. ત્યારે ઓલી રોનારી બાઈ એટલું બોલી કે બેન મારોય બાજરો ઢોળાઈ ગયો, મારોય લોટ ઢોળાઈ ગયો, તારોય લોટ ઢોળાઈ ગયો, હું રડું છું અને તું હસે છો. ત્યારે એને કીધું કે હસું છું એ માટે કે તારો તો બધોય ઢોળાઈ ગયો, મેં બુકડા માર્યા એ તો મારા ભાગમાં રહ્યા. દળતા દળતા મેં જે બુકડા માર્યા ને એ તો મારા ભાગમાં રહ્યા. એમ આ જીવન જીવતા જીવતા આવા ભાગવતના, આવી રામકથાના, આવા સંતોના સાનિધ્યના જેટલા બુકડા દાતારીના મરાઈ જાય ને એટલા મારી લેજો. બાકી આ લોટ ક્યારે ઢોળાઈ જાય નક્કી નથી ભલામાં.